એકના છેદમાં 3 એટલે કેટલા ટકા થાય? તો અહીંયા ટકા આધારિત આ પ્રશ્ન પૂછાયેલો છે. તો ચાલો આજે આપણે આ પ્રશ્નને ખૂબ સરળ રીતે ગણવાનો પ્રયાસ કરીશું. તો અહીંયા એકના છેદમાં 3 તે શું દર્શાવે છે? તો એકના છેદમાં 3 એ અપૂર્ણાંક સંખ્યા દર્શાવે છે અને અહીંયા ટકા શોધવાના છે. તો ટકા હંમેશા 100 એ શોધાય છે. ટકા હંમેશા 100 એ શોધાય અને અપૂર્ણાંક સંખ્યા હોય ત્યારે આ ટકા શોધવાનો નિયમ એવો છે કે સીધા 100 વડે ગુણાકાર કરી દેવાના. તો અહીંયા અપૂર્ણાંક સંખ્યા છે એકના છેદમાં 3, તેને આપણે 100 વડે સીધા ગુણી નાખીશું એટલે આપણો જવાબ મળી જશે. તો અહીંયા 100ના ભાગ પાડીએ 3ના ગુણાંકમાં, તો 100ના એવા કોઈ ભાગ પડતા નથી. તો અહીંયા સીધો ગુણીએ તો 100 એકા 100, 100 એકા 100 અને છેદમાં આવશે 3. હવે 3 અને 100ના ભાગાકાર કરીશું. તો અહીંયા 3 તરી 9, 3 તરી 9, 10માંથી 9 જાય તો જવાબ મળે 1. 1 અને 0 પાછા 10 થઈ ગયા. તો લઈએ 3 તરી 9, 10માંથી 9 જાય એટલે જવાબ મળે 1. હવે અહીંયા 1 0 અહીંયા મૂકીએ તો અહીંયા 1 પોઈન્ટ મૂકવાનો થાય. તો ફરી ગુણાકાર એ જ આવશે કે 3 તરી 9, તો 9 જશે 10માંથી તો જવાબ મળશે 1. અહીંયા 0 મૂકીએ, ફરી આવશે 3 તરી 9 એટલે પાછો ફરી 10માંથી 9 જશે તો 1 વધશે. આમ આગળ 3 3 3 જવાબમાં આવતા રહેશે. એટલે સમથિંગ આપણો જવાબ અહીંયા થઈ જાય કે 33.33%. એટલે કે એકના છેદમાં 3 એટલે કેટલા ટકા થાય તેમ કહેવાય? તો 33.33% થયા તેમ કહેવાશે. હવે 33.33 જો આપણો જવાબ મળ્યો હોય તો ઓપ્શનની દ્રષ્ટિએ અહીંયા ઓપ્શન ડી આપણો સાચો જવાબ થશે.